Adi. This is English. This is English. Falafel is come back from my tummy. Great. તમે કહેતા અરે પ્રોફેશનલ ઇંગ્લિશ નથી શીખવું. Can't laugh. Adi don't like laughing. So can't laugh. Elaborate. You elaborate. Slowly. Please. જીભ જલાવ. Speak slowly. No English અને allowed. હમણાં પૂછતા હતા વોટ આર યુ ડુઈંગ What are you chewing? એને છે ને કાઠિયાવાડીમાં બ્રિટિશ એક્સેન્ટ આવવા ભેગું થઈ જાય છે થોક ઉયો આવે છે બારું She will say washing TV. વોશિક ટીવી Watching TV. સારિકા તો માલ બાંધી દે પેલા. Don't fight, baby. Don't fight. બે વાતો રહ્યો, બે ઉકે ને બધા ઉપર. No, sit there. બેબી કમ હિયર બેબી કમ હિયર લીવ મી અલોન Leave me alone, please. I learned fluent English now. બે દિવસ વેસ્ટ કરી નાખ્યા સારી ખાઈ તો 2 દિવસ રહ્યા તો ચાલુ રાખ્યું હોત તો તો મજા પણ આવે અત્યારથી હું તો તારા કેટલું આવડી જાત તને 75% આવડી ગયું My હોય તો teacher is થોડા lazy. થોડા લેજી Speak English, please. So, જો ઓલાને my ગમતું teachers don't like. Teacher have no mood. ટીચર ઇઝ અનોઈંગ નાવ હે ને મારે વાલો આવતો રે મારે કાનો મમ્મા પાસે આવી જાય English, please. English. ઓકે Come, વાલો, come. કમમાં વાલો તો વાલો તો ગુજરાતી વાલો કમમાં વાલો વાલો, come there. Go there. ઓકે હવે કાલ સવાર ઉપર આપણે રાખવી Go mama's body. સારું લે ગો દે. ગોતે હવે એ અન્નોય થઈ ગયો છે હવે અન્નોય થઈ ગયો ને Now school is ક્લોઝ closed. આ દિવસ અન્નોય ના આવે. સુબહ મિલેગી હિન્દી આવી ગઈ બસ હતા જઈને આવી ગયા आपको वेस्टर्न इंग्लिश में नहीं जाना चाहिए, प्रोफेशनल इंग्लिश में जाना चाहिए. હા એ બે જા મમ્મા પાસે VIP ગેસ્ટ માટે એન્ટ્રી રાખવી પડે ને શું કે હા અરે વાહ જે આપણે જવાનું થાય ત્યારે પાછી કટ કરાવવાની ને હવે હું કરાવવાનો હવે તો ત્યાં જઈને હવે દસથી રહ્યા. 10 દી કાઢી નાખવા હતા એકચ્યુઅલી પણ નીકળ્યા નહીં એકચ્યુઅલી થોડાક વધારે ઉગી ગયા એ આ લે ગિરીશ જી દેવતા ભરત મિલાપ એને મજા આવે એ મજા લે ભાણિયા મિલાપ चलो चलो आदि मैं अभी ब्रिटिश कैसे सीखूं ब्रिटिशर कैसे बनूंगी आदि તમને ક્યાં આવવાનું આજે આ લગાઈ દો તો નાજ માં બહુ ઇમોશનલ એ ને એકવાર આવે ને એટલે એ વાત કરે લાડવો જોવે છે બધાયમાં લાડવો જોવે છે ચલો બાય બાય એવરીબડી બાય 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 આવો પાછા बाय बाय मम्मी ने आती जगती गई चलो भाई घर पे पहुंच गए हैं बिस्तरा पोटला लेके यहाँ पे देख सकते हो आप लोग अभी चलो देखते हैं पापा का रिएक्शन आदि भाई सुई गया છે હા સુઈ ગયા છે બા જાગે છે તો બા જાગે છે જય શ્રી કૃષ્ણ મામા ઘર આવ્યું સુઈ ગયા છે પપ્પા કેમ છે સારું છે પપ્પા બધાય મજા કરે પપ્પા નથી સારું ઠીક એવું છે गुड मॉर्निंग में भगवान जी के दर्शन करते हुए स्टार्ट कर देते हैं आज का ब्लॉग यहाँ पे चारों बैठ गए हैं दो अभी सुबह सुबह जग के ब्रश व्रश किया नहीं है और टैबलेट फोन देखने लगे ते कर ली तो ओके व्हाट अबाउट यू आदि તે દાદાને પૂછ્યું કેમ છે તબિયત તો પૂછી લે આજે પૂછી લીધું તું કેમ છે પપ્પા હવે સારું છે રિપોર્ટ કરાવ ને આજે તમને આપણને શું વાંધો આપણે બધાની સેવામાં છે આમ છે આમ એક આમ છે આમ હોસ્પિટલ આમ છે આમ છે આમ હા અત્યારે હજી પાછું સેવામાં જ જવાનું છે એક જગ્યાએ ગિરીશ મને ને મમ્મી મૂકીને બીજી જગ્યાએ જશે
એટલે બપોર પછી મને લઈ જાય હા મૂકવાના છે. એટલે આખો દી એમાં હોસ્પિટલ રાઉન્ડ જ કરવાનું છે આજે આખો દાડો. આમ તો આવ્યા પછી આ ત્યારના ભાઈનું હોસ્પિટલના જ છે. જો. હા આદિને છે ને મચ્છરની આ બહુ જ કવડી ગયા હતા પગે જો, ઓ માય એવા ગોડ ભીમ સાથે પાછળ હોત. આ માધુપુરમાં ફર્સ્ટ ટાઈમ ગયા હતા ત્યારે કઈડા હતા ને ઈ ટાઈપના કવડ્યા છે આ વખતે ને બસ પગમાં ન કડે ડેન્ગ્યુ ન થાય હું કેવું એ જ ને એ જ વસ્તુ છે મેન જો ને કેવડા થયા છે હા બધા હા બહુ છે ડેન્ગ્યુ બહુ છે આજે હા અત્યારે ડેન્ગ્યુના. અમદાવાદમાં 2 છોકરા ઇમ્યુનિટી 1 યર માટે જ રહે પછી લાઈફ ટાઈમ તો થોડું રહે 1 યર એવું હોય કે ભાઈ ન થાય વળી પાછું થાય તો ખરું ને યાદી અને next time આજે છે ને આ આવી ને ડેન્ગ્યુની વેક્સિન મુકાવી દેવાની. અહીંયા જ ન મૂકી દે અહીંયા આપણે ત્યાં મૂકે છે. ઓકે એવું કરશું વેક્સિન મુકાવી આવી છે આદિ થાય ને હા ડેન્ગ્યુ બધી થાય. વેક્સિન આવતી હોય હવે ઈ પૂછાવું પડે પછી મુકાવાય આવે છે આ નથી આવતી અહીંયા નથી આવતી નહીં આવતા આવે છે. મને ન થાય તો છોકરાઓને જ થાય શિવને એમ કેવું બધા મારા મુકાવતા એ કોઈ પીડા કોઈને ઉપાધિ નહીં કા અહીંયા વેક્સિન તો અહીંયા આવતા આવે. ખબર નહીં કેમ નહીં આપતા. હા એવું છે આદિબેન હેરકટ જોયા જોયા ને હીરો જેવો થઈ ગયો ને હીરો જેવો હીરા જેવો થઈ ગયો એ આદિ હવે છે ને મામા ગીરજી એવા મારે નાદી માધુપુર જવાનું એવું કરું છે આદિ મધુપુર જવું છે તો શિવને નહીં લઈ જવાનો શિવ બોય પેલા શિવ પછી આદિ પછી હું હા તમે ત્રણેય હે ને આદિ શિવ મજા કરો બાઈક પછી મજા ઢાંગા કાઢી 2 વ્હીલ એવું કરવાનું આદિ આદિને નામ આવે ને ક્યાંક જવાનું એટલે બગાસા ચાલુ થઈ જાય એનું સગું ખાલી 2 જ છે એક નાસ્તાનો ડબ્બો ને એક ટેબ્લેટ કા હા પાડે જ પાછો ચાલો નીકળીએ આપણે હા હાલો ચલો આદિ આપણે. બે હાલે ઊંઘી જવાનું હા બસ એમ આદિને જો એ મચ્છર એટલા જબરજસ્ત કરડ્યા છે ને આદિને જો આખી ફિંગર હોજી ગઈ મારા દીકરાને જો ઓ બાપા સ્ટીકર્સ હા ના એ કે મોસ્કીટોને છે ને મેડિકલમાં અહીંયા નથી કવડતા આપણે ઉપર છે ને નવમા માળે નીચે હોય ને લાગે ત્યાં ત્યાં ઓલું બીલીપત્ર ને બધું હતું ને ઝાડ. એ બી ખબર નહીં ક્યાં કવડ્યા હોય એની એકને જ કવડ્યા છે ગાળવા હું ભીનું ભીનું ને ભીનું રે હા હા ઝાડવા હોય ને પછી આ તો આખી સોસાયટીમાં ને ઉપર નીચે બધે રમતા હોય ક્યાં કવડી ગયા હોય એ તો કેમ ખબર પડે હા એ તો નીચે કોકનું ગાર્ડન હોય ને ઓકે આને દુખે ને દુઃખ જય શ્રી કૃષ્ણ મમ્મી કેમ છે મજામાં તમને નથી વાંધો ને હા હાલો હવે તમારી આંખો બતાવી દઈ મમ્મી છે ને લાસ્ટ ટાઈમ આવી હતી ત્યારે મોતિયો કરાવી નાખ્યો તો બીજી આંખમાં બતાવવાનું બાકી હતું એટલે આજે ઈ બતાવવાનું છે કઈ પ્રોબ્લેમ છે કે નહીં ચલો જય भाई फर्स्ट टाइम हम लोगों ने ये डाइनिंग टेबल यूज़ करने के लिए निकाला है शिवान शादी को थोड़ा डिफरेंट लगे वो नहीं शिव चेरी आएगी वो तो बहुत छोटा पड़ेगा मम्मी नो चेकअप થઈ રહ્યું છે અહીંયા મનાલી देखो भाई बारिश अभी बंदी नहीं रह रही है इसमें हम लोगों को बाहर घूमने जाना था गिरीश नहीं ही हो पाता पता है कल तो बहुत ज्यादा बारिश बता रही है सब जगह पर कल टुमारो 22 को हाँ रियली हम लोग घर पे ही रहेंगे गाइस आराम करेंगे ऐश हर करेंगे जगह पर इंडिया में 22 को बहुत ज्यादा है बारिश हाँ तो बीच में जो आगाही थी ना उसी तरह से बोल रहा है कि प्रिडिक्शन थी लास्ट टाइम उसी तरह से बोल रहा है कि बहुत ज़्यादा आने वाला है तो गाइस बी केयरफुल बी सेफ हम लोगों को तो इंस्टाग्राम में यूट्यूब में सब जगह पे कमेंट भी ऐसी आने लग गई है तो बहुत ही केयरफुल रहना है अभी जाके अभी मम्मी का जो है वो सारा चेकअप हो गया है अभी पापा को लेके जाना है ना दोपहर को आपको हाँ दोपहर के बाद तो वो भी ख़त्म हो जाए फिर उसके बाद कुछ नहीं है और यूके में हाईएस्ट टेम्परेचर जाने वाला है 40 अराउंड कब हम जाएंगे बाद में और नहीं पहले अभी 1-2 दिन में है नहीं ऐसा नहीं है पर वहाँ पे ज़्यादा लगती है गर्मी क्योंकि वो पता नहीं कैसे यहाँ से ज़्यादा लगती है वहाँ पे गर्मी अगर इतना भी हो तो नहीं वो तो है ही 50 टेम्परेचर जितना फील होगा वहाँ मुझे लगता है तब तक हाँ वहाँ पर 40 और यहाँ का 50 सेम ही होता है હા વૈસા હોતા હે તો અત્યારે મમ્મી બેઠા છે અહીંયા અને છોકરા અહીંયા કંઈક એનું હોમવર્ક કરી રહ્યા છે गाइस यहाँ पे कुकिंग स्टार्ट हुई है हमारी के 12 बजे गाइस हमारी दाल उबल रही है और
एक बहुत ही अच्छा नज़ारा मैं दिखा दूँ आप लोगों को. ये देखिए गाइस, ये देखिए. What a lovely kids I have. You made me do this. Yes, you have to मादिको. No. एवरी टाइम બધું ડિફરન્ટ ડિફરન્ટ કરવાનું है ना. भाई शिवांश की एक कंप्लेन है, हम लोग उसको बाहर लेके नहीं जा रहे हैं, पर क्या कर सकते हैं. प्रिडिक्शन है कि हैवी बारिश होने वाली है, तो इसीलिए हम लोग नहीं जा पाते उसको लेके कहीं पे भी, क्योंकि यहाँ पे इसी वेदर में हम लोगों को आना होता है, और इसी वेदर में जो है वो बारिश का कोई ठिकाना नहीं होता. कभी भी कैसे भी चालू हो जाती है ना, तो रुकने का नाम नहीं लेती. बीच में हुआ था वैसा हो तो फिर प्रॉब्लम हो जाती है, इसीलिए इस बार थोड़ा क्या है कि नहीं जा पाएंगे ऐसा लगता है. बीच बीच में कहीं कहीं पे लेके जाएंगे, ऐसा कर रहे हैं. मूवी देखने के लिए लेके गए थे, आज भी शायद मूवी देखने के लिए जा सकते हैं. और यहाँ पे जो है वो ब्यूटीफुल व्यू फिर से हमारे घर के सामने. यहाँ पे खड़े रहने का टाइम नहीं मिलता गाइस, वरना तो खड़े रहने का टाइम नहीं मिलता, वरना यहाँ पे मज़ा आता है. હે શિવ, તને નો ગમે બાલ્કનીમાં જવાનું? નો ગમે? ગમે તો પાછળની બાલ્કનીમાં જોવાય બધું, કેટલી મજા આવે એવું છે. ओके, एवरग्रीन मूडी. और यहाँ पे कपड़े वपड़े देखो अंदर ही सुखा दिए हैं, क्योंकि जैसे कि पता ही है बारिश वाला मौसम है, तो इसीलिए बहुत सारे काम जो है वो पेंडिंग है अभी भी. पंक्ति की शादी के लिए गिरीश की एक की शॉपिंग ख़त्म हुई है और शिवांश की आधी ख़त्म हुई है. मेरी और आदि की एंड तक रहेगी मुझे लगता है, तो लेट्स सी कब तक ख़त्म होता है. चनिया चोली सिलवाने हैं, आदि के जो है वो कुर्ते सिलवाना है, क्योंकि उसको रेडी तो फिट नहीं आते, तो इसीलिए सब ताम जाम करेंगे अगर बारिश रुकी तो. चलो पापा आ गए हैं हॉस्पिटल से. क्या बोला पप्पा? કાંઈ નહીં કે મોજ કરો, ખાઓ પીવો ને આનંદ કરો. એવું છે, નથી વાંધો? બેસી જા. કાંઈ તકલીફ નથી. મેં તને પહેલાં કીધું તું કાંઈ નહીં આવે. ઓકે, સરસ. લ્યો, આદિભાઈનો છે વારો. આદિને મચ્છર કરડ્યા છે ને, તો એના માટે શું કે પપ્પા? 5 દિન દવા દીધી. 5 દિવસની. એ કે કાં તમને રિકવરી છે એટલે આની દવા 5 દિવસ રેડી થઈ જાય. જો પછી જોઈશું એવું લાગશે તો રિપોર્ટ કરશું. ઓકે, સરસ. એ કે 2 દિન દવામાં રિકવરી આવી હોય એટલે 5 દિન લ્યો એટલે પૂરો. પણ અનાજ નહીં ખાતા. અનાજ નહીં ખાવાનું એટલે વહેલું રિકવર થાય. હા, ક્યાં છે સરસ. તારું? હવે આદિભાઈને મચ્છર જે બહુ હોરિબલ કરડ્યા હતા, એને બિચારાને આ ફિંગર આખી હોજી ગઈ હતી, એની ટ્યુબ આપી લાગે છે. એ તો મેડિકલમાં જ લેતો આવ્યો. એવું છે? વધારેમાં વધારે આદિને કરડે આમ જો. ઓ બાપરે, કે તો ખરા લાલ ટીમ છે એના. લોહી મીઠું રહ્યું એટલે આદિને બે અમારે મચ્છર બહુ કરડે. મોજ એટલે ભેગી થયો આખા શરીરે માલિશ કરી. હા, લાસ્ટ ટાઈમ માધુપુર થયું હતું ને, એવું આ વખતે અહીંયા થયું. વરસાદ બંધ રહ્યો ને તો અમે લોકો અહીંયા કુર્તાની કાપડની શોપિંગ કરવા માટે નો ગિરીશ આવી ગયા છે. તો જેમ આદિને કે કુર્તા ફિટ ન થાય ને, એટલે અમે લોકો અહીંયા જો કાપડ લેવા માટે આવી ગયા છે. આ ચૂઝ બધી ડિઝાઇન ગિરીશ છે અને શિવાંશે કરી છે. હું શું કરશો? ત્રીજી. હા, એ મમ્માની છે નીચેની બોટમ. ના હું શું સીવડાવીશ એમાંથી? એમ નહીં, તે ચૂઝ કરી, અમે હા. નથી કરી. તો ગમે તો જ રાખવાનું. સારું જ છે ભાઈ. મને ખબર હોય પહેરાથી શું સારું લાગે. ઈ કલર છે ઓલરેડી. હા, ઈ કલર નહીં, આ ડિઝાઇન છે. સેટ બની જાય. તો સેટ આયા. સેટ આવ્યા સેટ. અહીંયા અમે જો અમે પોતાની કરી લીધી, જ્યાં જઈને પોતાનું કરી લઈએ અમે. એટલી મસ્ત ડિઝાઇનો છે ને અહીંયા, તો આપણને એમ થાય કે બધી લઈ લઈએ. શું સીવડાવો તારે એકાદો? છે તારો હજી એક ઘટે છે. હા તો લઈ લે, એનું હતો પતિ જાય રોલીને આપી દઈએ. હા હા, એક કરવાનો એક છે. લેવાનું છે, ચૂઝ કરી લે. કર. તો મહાદેવમાં આવી ગયા હતા ને, અહીંયા બધા લગભગ આપણા બ્લોગ જોવે છે. હાય, આવ્યા ને તરત સંધ્યાને યાદ કરી. ચાલો, સરસ હેલ્પ કરી. આ શિવાંશને જે કુર્તા ને એવું લેવું હતું ને તેના માટે. મળી ગયું ને બરાબર તને? ચાલો, થેન્ક યુ, બાય બાય. ભાઈ ચલો, કેટલું પેમેન્ટ કર્યું તમે? હાલ્યો. ઉપર બધા આપણા બ્લોગ જોતા હતા. મજા આવી ગઈ ઘડીક ઉપર. ચાલે આદિ, કાપડ લીધા, શિવનું લીધું અને ઓલું મારું છે બ્લાઉઝનું. ચલો, કુર્તા બુર્તા લઈ આવ્યા ઘરે. જોઈ લીધું કાપડ? સારું લાગશે આદિભાઈને? હે ને, આદિનો માંડ મેળ આવે એટલે એને જાજુ લઈ લેવાય ને, પછી વિચારવું નહીં. હા, વારે વારે ધક્કા નહીં. શિવનું ફાઇન છે.
ચાલો વિડીયોની એન્ડ જ કરી દઈએ આપણે. કાલે મળીએ નવા વ્લોગ સાથે. સબસ્ક્રાઈબ શેર અને કમેન્ટ કરી દો. બાય એન્ડ ટેક કેર.